જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં। તો આજે આપણે છે ને કમલપુર કામે જવાનું નથી, કારણ કે કમલપુર કામકાજ પતી ગયું છે। બાજુમાં બીજું કરવાનું છે, 2-4 દાડા ચીડો જવાનું છે। તો આજે આપણે જવાનું છે ગામમાં કોમમાં છે। આ બાજુમાં દિશુબેન રમેલા છે। દિશુબેન તમે શું લાવ્યા તમારા દુકાનથી? આ તો ભયાનું નહીં, એ તો આંબલી છે। તો દિશુબેન લઈને આવતો હશે આંબલી। આ બાજુમાં દિશુબેન છે, આપણે ગયા દિશુબેનને દુકાનથી આમ લઈને આવતા રહીએ। તો હજી તો ગયા આપણે કામમાંથી થોડા ઘણા ગામમાં વિડીયો પણ ઉતારશું કામે ગયા એનો, કારણ કે તો 4-5 મહિના પહેલાં આપણે મકાન કરેલું એનો પણ થોડું શૂટિંગ લઈશું। તો હવે આપણે જઈએ કામમાંથી। ભૂવા તેમાં ભૂવા કર્યા વગરનો મિલે પાણી ના પકડીએ કન। તો આ બાજુમાં દિશુમાં મેં અત્યારમાં વહેલો ધોવા મૂકે છે કપડાં। ક્યાં છે દૂધી? એટલે હવે દૂધી આવી જઈ નહીં આપો બહી તારમાં વાહ થઈ જશે બરોબર। તો મિત્રો આપણે અત્યારે હાલતા થઈ જશે કામમાંથી। આજે જવું છે આપણે ગામમાં, તો આપણે ફટાફટ ગામમાં જતા રહીએ કામમાંથી। ચલો પછી જઈને મળીએ આપણે આગળ કામમાંથી। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આ કામમાંથી। આ કામ મિત્રો આપણે કર્યું હતું લગભગ 8-10 મહિના પહેલાં। ત્યારે તો આપણે કોઈ વિડીયો કે બ્લોગ બનાવતા નહીં, અત્યારે બધું કરેલું છે। આ છે મિત્રો બેઠક રૂમ એટલે કે ઓફિસ। આ બનાવી હતી અમે પહેલાં, જે કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે એ ચાલુ પણ થઈ ગઈ છે। તો અંદર થોડું ઘણું કામ બાકી રહી ગયું હતું, હવે આપણે કરવા અત્યારે આવી ગયા છે। આ છે મિત્રો રસોડું, જે આપણે પહેલાં એક તૈયાર કરી નાખ્યું હતું। આ પ્લેટફોર્મ બનાવવા લઈએ, સામે છે અન્નદાતાનો ફોટો અને આ છે ઘોડા। આ છે મિત્રો અમારા ગામનું મંદિર। આ બાજુથી આવું કંઈક લાગે છે મંદિર મિત્રો। આ છે અમારા મા ચામુંડાનું મંદિર અને આ છે અમારા ઈશ્વરભાઈના ઘરે જવાનો રસ્તો। ઈશ્વરભાઈ તો ઘરે ઊંચા લાગે। ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયો છે ચાનો ટેપ ને અમારા દિશુબેન પીવે છે ચા। બાજુમાં એક ભાઈ રમેલા છે અને આપણે જવાનું કામે જવાનું ટાઈમ થઈ ગયો છે, વાગી જશે 2। તો ચલો મિત્રો ફટાફટ આપણે પણ જઈએ કામે જઈને તમને આગળનો બધું શૂટિંગ વિડીયો બધું આગળ શું કરે એ બધું આજે બતાવીએ। તો ચલો મિત્રો જઈને મળીએ હવે કામમાંથી। તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે પાછા ફાઇનલી કામમાંથી। આ હવારમાં આપણે કામ કાજ કર્યું હતું, કારણ કે આજ તો આપણે 2 જણ છે એટલે આ બાજુની ટાઈલ્સ લાગી ગઈ છે, આ બાજુની ટાઈલ્સ એટલે લાગી ગઈ છે મિત્રો। તો મિત્રો આવી નવીન ટાઈલ્સ અને ડિઝાઇનના વિડીયો તમને આપતા રહીશું। છે મારો ફેમિલી બ્લોગ આપણે કરીએ છીએ એવું। તો ચલો મિત્રો ખાવાનું થઈ ગયું છે આપણે તૈયાર। આ બાજુ અમારી દિશુન મમ્મી ખાઈ રહ્યા છે। દિશુન મમ્મી આજ બનાવી છે ચોરા ફરીની સબ્જી, ઘઉંના રોટલા, બાજુ છાશ। આ બાજુ અમારે ટેણો ભાઈ છે, હું અને અમારે ટેણો ભાઈ રમેલા છે। બટાકા ખાવા છે તારા માટે? આ વેગ માટે બનાવી છે કોરી ભાજી, તારે ખાવાની? એવું જ ખાય ને તાર? અમારો છોકરો ભાઈ છે ને આવું જ ખાય છે, આ બટાકાનું શાક જ ખાય, એને બીજું કંઈ ખાવું ગમતું જ નહીં। તમે ગમે લાઈને હાલો ને તો પીપી જવાય। હા બુની બોલાવતા જા ખા બુની ખા ભાઈ દિશો કે મમ્મી ખાવા બોલાવે હે એલ્યા એને શું કરો, આપણે મિત્રો ખાઈ રહ્યા છે। દિશુબેન આવી જાય, દિશુબેન ખાઈ રહ્યો હવે હેડો ચમ નહીં ખાવું? આ બાજુ દિશુબેન હજી ખાય છે, આપણે મિત્રો ખાઈને ભર્યા ઊભા થઈ ગયા છે। ખાવાનું પતી જશે ને જવું છે દૂધ લેવા। વિવેક એમ આવતો રે, હે વિવેક આ બાજુ દિશુબેન ખાવા બેઠા છે એને। તો આજે તો અમારે દિશુબેન ને રાત પડી ગઈ છે અને ગાય શેરા ગીત
તો આપણે ઋષિબેન પાસે ગીત ગઈને હમણાં ઋષિબેન જેવું ગાય ગણપતિ દાદા મોરિયા જીના લાડુ લોરિયા જી ચા છે ડડ્ડુ ચા છે દાળ જીએ છે ડન કારણના ટોટા આયા ડડુ પૂરો તું તો જતી રહી આજ રહી જી તો મિત્રો આપણે સાંજ પડી જશે અને હું અને એમાં દેશુબેન ખાઈ પી ઘરમાં આવતા જશે ને દેશુબેન ઘરમાં ચંપલ પહેન ફરે છે ને ઘોડિયા મેકે છે અને આપણે છે ને આપણે અત્યારે કે દેશુબેન ભેગા ઘરમાં આવતા જ છો નહીં આ બાજુમાં દેશુબેન ઝૂલા ઝૂલે. તો આજનો વિડીયો મિત્રો આપણે આઇકન પૂરો કરીશું. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ મહાકાળી બ્લોગ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો. જય માતા.